ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ઉમિયામાં. કેમ છો બધા? તો અત્યારના વાગ્યા છે 11:30 ને અમે લોકો મસ્ત ફ્રેશ થઈને આજે એકચ્યુઅલમાં ઉઠવામાં થોડું લેટ થઈ ગયું હતું અને જીજુને આજે સવારે વહેલી 6:30 વાગે જીજુ બી નીકળી ગયા. હું તો સૂતી હતી, દીદી હતા, દીદીએ મોકલ્યા છે એમને નાસ્તો ને બધું કરાવીને મને ટુકુર જોઈ રહ્યા છે બસ. પછી હું જ્યારે બી કેમેરા સ્ટાર્ટ કર ભાગી જ જાય પહેલાં તો, પછી આવશે. અને હા ચલો ભાઈ, હવે અત્યારે ફ્રેશ થઈને મસ્ત બધું કામ ઘરનું પતી ગયું છે ઓલમોસ્ટ, એટલે બધું ડન થઈ ગયું છે અને નાસ્તો બી કરી લીધો છે અને અત્યારે બસ બેઠા છીએ, ટીવી જોઈ રહ્યા છે. અને બસ તો હવે આગળ શું કરીએ છીએ, અમારે જવાનું છે એકચ્યુઅલી બહાર, એક બેંકના કામથી બી બહાર જવાનું છે. તો જોઈએ છે કેટલા વાગે, અત્યારે 11:30 વાગે છે. તો હવે આઈ થિંક હવે જઈએ જ છે થોડી વારમાં. એના પછી કદાચ અમે લોકો હોસ્પિટલ બી જવાના છીએ. તો ચલો મળીએ આગળ. અત્યારે પહેલાં જવાનું છું બેંકનું કામ, તો ફટાફટ બેંકનું કામ પતાવી દઈએ. સો ગાઈસ, હું તૈયાર થઈ ગયો છું અને આજે પહેર્યો છે મેં બ્લેક ડ્રેસ. આ એકચ્યુઅલી મારું ફેવરેટ છે. કેવું લાગે છે? ને આજે પહેર્યા છે મેં ચશ્મા. તો ફાઇનલી હું રેડી થઈ ગઈ છું, દીદી રેડી થઈ રહ્યા છે, તો અમે લોકો જઈએ છીએ અત્યારે બહાર. ચલો તો બહાર જઈને મળીએ. બહાર જઈને મળીએ, પાછા ઘરે આવીને મળીએ. હવે મળવાનું જ છે ઓલરેડી. ડુ ફન હેઝ ફન. તો ચલો હવે બહાર જઈએ છીએ, બહારનું ફટાફટ બધું કામ પતાવી દઈએ અને પાછા આવે ઘરે. ગાઈસ, અત્યારે ફાઇનલી અમે લોકો બહાર જઈને આવી ગયા છે ને ફ્રેશ થઈશ, મોટું એ બધું ફેસ વોશ કરી લીધું છે. મારે આજે બી એટલી જ ગરમી છે, બાપરે, ખરેખર. આ તો બહાર જવાનું મન ના થાય, પણ આ તો કામ હતું એટલા માટે જવું પડે એવું. તો કામ હોય એટલે ઓબ્વિયસલી જવું જ પડે, ગરમી હોય, ઠંડી હોય, વરસાદ હોય. ભાઈ હવે બહારથી અમે લોકો અત્યારે હાલ જ આવ્યા છે અને હવે બનાવીશું જમવાનું. હજી કંઈ વિચાર્યું નથી શું બનાવીએ છીએ. તો જમીને પછી મસ્ત મજાથી થોડી વાર રેસ્ટ કરશું ને જોઈએ હવે. અને હોસ્પિટલનું પ્લાન જોઈએ, આજે જઈએ છીએ કે કાલે, હજી ડિસાઈડ નથી. તો ચાલો મળીએ થોડી વાર રહીને. હેલો ગાઈસ, તો બપોરે અમે લોકોએ જમવામાં વઘારેલા ભાત બનાવ્યા હતા. એના પછી જમીને કંઈ શૂટ નહોતું કર્યું, મૂવી લગાડી હતી ટીવી પર, ગુજરાતી અર્બન મૂવી. તો કોમેડી મૂવી હતી, તો એ મૂવી જોઈ અને પછી થોડી વાર રેસ્ટ કર્યો અને અત્યારે સાંજના વાગી ગયા છે 6. તો હવે સાંજની તૈયારી કરીએ છીએ. તો હવે જમવામાં બનાવીએ છીએ અમે લોકો સોજીના ઉત્તાપા. તો ચાલો તમને બતાવું કે કઈ રીતે સોજીના ઉત્તાપા બનાવું છું. સો ગાઈસ, અહીંયા મને સોજી પલાળી દીધી છે. સોજી એકચ્યુઅલ 2 કલાક પહેલાં પલાળી દેવી પડે છે. અને પછી અહીંયા કેપ્સિકમ, ઓનિયન અને મરચાં કાંદા, મરચાં અને કેપ્સિકમ છે, એને આવી રીતના બારીક કટ કરી દીધા છે. ને આવી ગયા છે અત્યારે સવારથી. હવે દેખાયા શું કરી રહ્યા છો? કાંઈ નહીં, બસ પૂજાની તૈયારી. વરિયાળી ખાધી છે તમે? કેમ? અહીંયાથી ખબર પડે છે કે આ છોકરી વરિયાળી ખાધી છે. સો ગાઈસ, ચલો આપણું રેડી થઈ ગયું છે. હવે જ્યારે બનાવીશું ત્યારે બતાવીશું. સો તમે જોઈ શકો છો, મેં બધા વેજીટેબલ્સ કટ કરી દીધા છે. તો હું તમને બતાવું. આ બેટર થોડું શું નોર્મલ થીક રાખવાનું છે અને આમાં મેં હલ્દી, બ્લેક પેપર અને નમક અને થોડોસો ગરમ મસાલો એડ કર્યો છે. અને બસ તો હવે મૂકી દીધો છે. જોઈએ હવે ટેસ્ટ કરીને કેવું બને છે. બાકી દીદી રિવ્યૂ આપશે કે કેવું બન્યો છે ને આ બની ગયો છે, રાઈટ? આપણા પર ગોલ બન્યો. હવે આપણે તેલ એડ કરીશું, સાઈડમાં થોડીશું પછી ઉપર થોડીશું. અને ગેસની ફ્લેમ છે થોડી સી સ્લો રાખવાની, જેનાથી આપણું ઉતાપા બળે નહીં. અમે લોકો મસ્ત જો ઉતાપા બની ગયા છે ને હવે અમે જમવા
બેસી ગયા છે અને દીદી બી અહીંયા બેઠા છે રેડી થઈ ગયા. ચલો હવે જમી લઈએ. અને ઓલ ટાઈમ ફેવરેટ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોતા જોતા જમવાનું છે. ચલો હવે જમી લઈએ. ટેસ્ટમાં એટલું મસ્ત સરસ બન્યું છે ને, નોર્મલ સ્પાઇસી અને જોરદાર બન્યું છે. તો દીદીનો આપણે રિવ્યૂ લઈએ કે ટેસ્ટમાં કેવું બન્યું છે. દીદી ટેસ્ટમાં કેવું બન્યું છે? એકદમ મસ્ત, બહુ જ ટેસ્ટી અને યમી કર્યું છે. તો ચલો હવે અમે ખાઈને મસ્ત એન્જોય કરીએ. હેલો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તો આજે થઈ ગયો છે નેક્સ્ટ ડે. કાલે અમે લોકો જમીને પછી મસ્ત મજાની મૂવી લગાડી હતી. તો મૂવી જોતા હતા અને એના પછી મેં કાંઈ શૂટ નથી કર્યું. અને અત્યારે સવાર થઈ ગઈ છે અને અમે લોકો મસ્ત કામ પતાવી દીધું છે અને ફ્રેશ થઈ ગયા છે અને હું રેડી બી થઈ ગઈ છું. તો અત્યારે મારે જવાનું છે બહાર એક કામથી. તો ચાલો બહાર જઈને આવીએ અને પછી મળીએ તમને. હે ગાઈસ, તો ફાઇનલી અત્યારે વાગ્યા છે સાંજના 6 અને હું હમણાં જસ્ટ ઘરે આવી છું અને ફ્રેશ થઈ છું. અને સાથે સાથે હું દીદી માટે ફેવરેટ કચોરી એની લઈને આવી હતી આવા ટાઈમે. તો બસ હવે ફ્રેશ થઈ ગયા છે. હવે ચેન્જ કરીને મસ્ત મજાની ગરમ ગરમ કચોરી ખાઈશું. સો ગાઈસ, કચોરી દીદી બનાવી રહ્યા છે અને કચોરી સાથે થમ્સ અપ ના હોય તો બિલકુલ મજા આવે. હા, ઓરિજિનલ રિએક્શન પકડાઈ ગયો, આજે કેપ્ચર થઈ ગયું. તો ચલો એન્જોય કરીએ કચોરી વિથ થમ્સ અપ. હેલો ગાઈસ, તો અમે લોકો અત્યારે ઉતર્યા છે નીચે. કચોરી બચોરી ખાઈ લીધી હતી. પછી અત્યારે વાગ્યા છે કેટલા 8:30 જેવું થયું છે અને અમે લોકો જઈએ છીએ આટો મારવા માટે. પાછળ દીદી રેડી છે. સો ચલો જઈએ. તમે જોઈ શકો છો પાછળ વ્લોગ બનાવે છે. એને ખબર નથી હું શૂટ કરી રહી છું. સો ગાઈસ, લાંબો ચક્કર મારી આવી ગયા છે ને બેસી ગયા. બાપરે, થાકી ગઈ હું તો સિરિયસલી. આમ પવન છે પણ ચાલે છે તો ગરમી લાગે નહીં? બહુ સોલેડ ગરમી છે યાર. આજે હું બહાર ગઈ હતી, એવું થયું કે હું બહાર નીકળી કેમ, એટલી ગરમી હતી. તને ખબર છે તમને? આજે બહુ ગરમી હતી બહાર. તમે તો આખો દિવસ એસીમાં બેઠા હોય, ક્યાંથી ખબર હોય એસી ચાલુ કરીને. હું ઘરે પહોંચી હતી ને ત્યારે બી એસી ચાલુ કરી બધું પેક કરીને બેઠા હતા. મેં છે ને ત્યારે બપોરના ટાઈમ પર ચાલુ કરી હતી. આખો દિવસ ચાલુ હતી જ નહીં બિલકુલ બી. શું ગાઈસ, બપોરના ટાઈમ પર ગરમી બહુ થતી હતી એટલે ત્યારે ચાલુ કરી હતી. અને પછી તો બહુ ડાઈ ત્યારે એસી બંધ હતી. દીદી એસી ચાલુ કરો. ઓબ્વિયસલી બહારથી આવ્યા તો કેટલી બધી ગરમી લાગે તો પછી કહીએ તો ખરા જ ને કે એસી ચાલુ કરો. સીધી વાત છે. ચલો બાય ધ વે, એ બધું તો ઠીક છે, ચાલ્યા કરે. બાકી તમને લોકોને મારા વ્લોગ્સ કેવા લાગે છે અને મજા આવે છે કે નહીં? બહુ બોરિંગ નથી લાગતા ને? 2 મિનિટ બહુ બોરિંગ નથી લાગતા ને બિલકુલ બી? અને ટાઈમિંગ બરાબર છે ને? અને બહુ વધારે લેક્ચર મારું નથી થઈ જતું ને? એ બધું મને કમેન્ટ્સમાં કહેજો યાર. સોરી હું આટલું બધું પૂછ કરું છું પણ કહેજો. હવે તમારા લોકોને તો શીખવાડવાનું છે મને. તમને લોકોને તો હવે શીખવાડવાનું છે મને બધી વસ્તુ, બરાબર છે? હા, એમ તો મારી યુટ્યુબ ફેમિલી સારી છે, બહુ જ સારી છે. મને કહી દેશે કમેન્ટ કરીને. બિલકુલ ને, હવે કમેન્ટ કરીને બતાવજો, પછી હું આને બતાવીશ કે જો આવી ગઈ કમેન્ટ. તો હું ક્યાં ના પાડું છું કે યુટ્યુબ ફેમિલી ઓલવેઝ સપોર્ટિવ નથી હોતી. યુટ્યુબ ફેમિલીના કારણે તો આપણે છીએ. અને દીદી બી બ્લોગ બનાવે છે. એમની ચેનલનું નામ છે ખુશી કી દુનિયા. તો એમને બી જઈને સબસ્ક્રાઈબ કરી દેજો અને બહુ બધો એમને બી સપોર્ટ આપજો. તમારું ફેસબુક અકાઉન્ટ પેજનું નામ શું છે? ખુશી કી દુનિયા. એન્ડ મારી ફેસબુક આઈડી બી છે ખુશી પટેલ. ઇન્સ્ટા KP118421. આ પકડો, જો આમ કરીને ફોટો હશે એ વાળા આ હશે. કહી દીધું. ચલો બાય ધ વે, હવે અત્યારે તો બહુ ગરમી છે, થોડી વાર નીચે બેસીશું, એના પછી જઈશું ઉપર. સારું, આઈ જા બગા, આઈ જા. એક છોકરી ઊભી છે ત્યાં, હવે શૂટ કરે છે ને એટલે એ નથી આવતી. ચલો થોડી વાર રહીને મળીએ ઘરે જઈને. ઓકે? ખબર નહીં શું કર્યું તમે? એક નાની છોકરી હતી ના, એક નાની છોકરી અહીંયા બેઠી હતી
નિશા મારી ફ્રેન્ડ છે એને નિશા લઈને બેઠી હતી તો જેવી રીતના એને બાજુમાં બેસાડી આના બાજુમાં છોકરી પાસે ડરીને રડવા લાગી. જાને હવે હું થોડી હું શું કરવાનું ભૂત જો કે શું? પણ એ છોકરી ડરી કેમ? ના બોલો. હું શું કરું મારા હાથમાં થોડી છે ના બોલ દો પણ જલ્દી. હું શું બોલું તો એ છોકરી ડરી કેવી રીતે? જો હે ગાઈસ તો હું આવી ગઈ છું ઘરે અને મસ્ત ફ્રેશ થઈ ગઈ છું. ફરીથી શાવર લઈ લીધું છે અને હવે બસ બેઠી છું શાંતિથી. બસ અને દીદી ગયા છે શાવર લેવા માટે. બસ તો થેન્ક યુ સો મચ મારા બ્લોગને બહુ બધો સપોર્ટ આપવા માટે અને આગળ જ સપોર્ટ આપતા રહો. થેન્ક યુ સો મચ ફોર એવરીથિંગ. આજે બહુ લેક્ચર નહીં આપો પછી રોજને રોજ યાર બોર થઈ જવાય ને એટલે. તો ચલો લવ યુ ઓલ, કીપ વોચિંગ. થેન્ક યુ સો મચ. આ વિડીયોઝને બી જોવો છો એની માટે ટાઈમ કાઢ્યું.